અધ્યયન બંધામી ગુરુદેવ ઉદ્દેશક 3 પેજ નંબર 86. તો જે કાંક્ષા મોહનીય છે એ શંકા કંકા વિતિકિચ્છા એ બધા જ એના પ્રકારો છે. તો એમ કોઈ પણ વસ્તુની પહેલાં અભિલાષા જાગે છે પરદર્શનની કે કોઈ પણ પર વસ્તુની. હવે એને પોતાને ગિલ્ટ છે છતાં પણ એ વસ્તુ કરે છે, તો શું એને કાંક્ષા મોહની બંધાશે? કેમ કે અલ્ટિમેટલી એને ઈચ્છા જાગી હતી તો એને કર્યું, પણ હતું એને ગિલ્ટ. જે સમયે જીવ કોઈ પણ પ્રકારના મિથ્યાત્વ મોહનીના ઉદયજન્ય કોઈ પણ પ્રકારની ઈચ્છા કરે છે, મિથ્યાત્વ મોહનીના ઉદયથી થતી કોઈ પણ ઈચ્છા કરે છે, તેનું નામ કાંક્ષા મોહની છે. આપણી પાસે પેલા સૌથી ફર્સ્ટ વ્યાખ્યા ક્લિયર થવી જોઈએ. મોહની કર્મ તેને જ કહેવાય છે જે ઉદય વગર બંધાતું નથી. રાઈટ? કાંક્ષા મોહની કર્મ મિથ્યાત્વ મોહની કર્મના ઉદયથી થતી ઈચ્છા છે. તમે કીધું કે એમણે ઈચ્છા કરી પણ પછી પ્રાયશ્ચિત કર્યું ને પછી એને પસ્તાવા સાથે એણે કર્યું કે આ કર્યું, એ બધા જ પોઈન્ટ આઉટ થઈ ગયા, ક્લિયર આઉટ થઈ ગયા. મિથ્યાત્વ મોહની કર્મના ઉદયથી જાગતી ઈચ્છા, તેનું નામ કાંક્ષા મોહની છે. મોહની કર્મનો નિયમ એક જ છે, ઉદય વખતે બંધાય છે. એક ક્ષણ માટે પણ ઉદય થયો, પછી ભલે એને પસ્તાવો કર્યો, પણ એક ક્ષણ માટે ઉદય થયો છે, ઉદય થયો છે, બંધાવાનું જ છે. હા, પસ્તાવો થશે તો તેનું અપવર્તન, ઉદ્વર્તન, સંક્રમણ કંઈ પણ કરી શકશે. પરંતુ જે સમય ઉદય થયો નિશ્ચિંતપણે તેનો બંધ થશે, થશે, થશે અને થશે. તમારી પાસે વ્યાખ્યાઓ એકદમ ક્લિયર હોવી જોઈએ. મોહની કર્મ તેનું નામ છે જેના ઉદય વખતે નવું બંધાય છે. રાઈટ? કાંક્ષા મોહની કોને કહેવાય છે? મિથ્યાત્વ મોહની કર્મના કારણે જે ઈચ્છા જાગે છે. પછી અધર્મની ઈચ્છા જાગે છે, કોઈ શંકાની ઈચ્છા જાગે છે, કોઈ કંખાની ઈચ્છા જાગે છે, કોઈ વિતિકિચ્છાની ઈચ્છા જાગે છે, કોઈ પરપાસન પ્રશંસાની ઈચ્છા જાગે છે, કોઈ પરપાસન સંતોન. અહીંયા ઈચ્છા એટલે કે ભાવના. અહીંયા ઈચ્છા એટલે ઈચ્છા મોહની નહીં, પણ ઈચ્છા એટલે ભાવના. તો કે જ્યાં મિથ્યાત્વ મોહની કર્મના કારણે જે કોઈ ભાવ જાગે છે તે તમામે તમામને કાંક્ષા મોહની કર્મ કહેવાય છે. કાંક્ષામાં હંમેશાના માટે કંઈક ને કંઈક પોતાની અંદરની સંશા હોય છે. સંશા એટલે શું? આમ કે આમ, આ સાચું કે આ સાચું, આ બરોબર લાગે છે, આ બરોબર લાગતું, ભગવાન આ કીધું છે બરોબર છે, આ નથી લાગતું બરોબર. તો શંકા, કંકા, વિતિકિચ્છા, પરપાસન, પ્રશંસા, પરપાસન, સંતો, પાંચમાંથી કોઈ પણ વસ્તુ જાગે, અંદરમાંથી કોઈ પણ જાગે, તે બધું જ મિથ્યાત્વ મોહની અથવા તો કાંક્ષા મોહની કહેવાય છે. કાંક્ષામાં ખાલી એટલું એડ થાય છે, એને કારણે એવું સંસ જાગે છે. સંસ એટલે એવી સંજ્ઞાઓ જાગે છે. સંજ્ઞાની વ્યાખ્યા શું કરી શકાય? તો કે જેને કારણે ભળી જવાય તેનું નામ સંજ્ઞા. જેને કારણે ભળી જવાય તેનું નામ સંજ્ઞા. જેમાં તમે ભળતા નથી તો તે સંજ્ઞા નથી, તો તે કાંક્ષા નથી. અલિપ્ત ભાવે કરે. એટલે માનો કે મેં અહીંયાથી હિમાલય જોયું, મેં અહીંયાથી ગિરનાર જોયું, તો મારી અંદરમાં ઓહ ગિરનાર કેટલો સુંદર. તો મેં ગિરનાર જોયો ત્યાં સુધી માત્ર એક નાનાવણી કર્મનો ક્ષોભસમ હતો. પણ જોતી વખતે મારા અંદરમાં જેટલો સંસ જાગ્યો, જેટલી ઈચ્છા જાગી, જેટલો મોહ જાગ્યો, જેટલી લાગણી જાગી, જેટલો પણ ભાવ જાગ્યો, એ જેવો જાગ્યો ને એટલે કાંક્ષા મોહની બની ગયો. હવે કાંક્ષા મોહની કઈ રીતે બનશે? તો કે જો તે મિથ્યાત્વ મોહનીના ઉદયજન્ય ભાવ જાગ્યો હોય તો. તમે માનો કે રાગ મોહનીના ઉદયથી ભાવ જાગ્યો, વાહ બહુ મસ્ત, તો માત્ર બંધાશે શું? ચારિત્ર મોહની કરો તો તેને કાંક્ષા મોહની નહીં બંધાય. પણ તે રાગ સાથે સંસ છે, રાગ એક જાતનો સંસ છે, એમાં જો મિથ્યાત્વ ભળેલું છે તો તેને તરત શું બની જાય છે? તે કાંક્ષા મોહની બની જાય છે. અને કાંક્ષા મોહનીને કારણે જ એનામાં પણ આમ હશે કે નહીં? ભગવાને કીધું છે કે આ તો રેવતક છે, એટલે આની અંદરમાં પાછું ભળી જાય છે શું?
શંકા અથવા કંખા અથવા વિતિગિચ્છા અથવા પ્રશંસા અથવા સંથવો, એટલે આ પાંચ પાછમાં ભળી ગયેલું હોવું જોઈએ. પાંચમાંથી કાંઈ પણ ભળે છે એટલે મિથ્યાત્વ મોહનીમાંથી કાંક્ષા મોહનીના લેવલ સુધી પહોંચી જાય છે. ઓલામાં ખાલી એટલું જ છે કે ખાલી ના આ તો આ નથી અથવા છે, તો ત્યારે માત્ર સાચા કે ખોટાનો ભેદ છે. ખાલી તો સાચા કે ખોટાનો ભેદ છે ત્યાંથી સંસ નથી ભળ્યું કોઈ જાતનો. સંસ એટલે કે ઈચ્છા ભાવના એ નથી પડી, ખાલી માત્ર સાચાને ખોટું માને છે, તો ત્યાંથી ખાલી મિથ્યાત્વ મોહની છે. હવે એમાં સંસ ભળી ગયું તો એ શું બની ગયું? મિથ્યાત્વ મોહની પ્લસ કાંક્ષા. એટલે હવે એને શું કહેવાશે? કાંક્ષા મોહની કર્મ. તો કાંક્ષા વધારે શેની માટે જાગે છે? તો કે શંકા માટે જાગે છે, કંખા માટે જાગે છે. વાહ, એના ધર્મમાં તો બહુ આમ છે, ત્યાં તો આમ છે. એટલે યા કંખા જન્મે છે, યા શંકા જન્મે છે, યા વિતિગિચ્છા જન્મે છે, યા પ્રશંસા જન્મે છે, યા સંથવો જન્મે છે. એટલે છેલ્લે શું થયું? હવે તમારો પ્રશ્ન કયો? એટલે પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે જે પેલી મોમેન્ટે જ થઈ ગયું તે જ કાંક્ષા મોહની તે છે. કાંક્ષા તે થઈ જ ગઈ. કાંક્ષા મોહની છે. પછીના બધા સ્ટેપમાં ભલે રિવર્સ પછી તો રિવર્સ આવી શકે અથવા આગળ વધી શકે, કંઈ પણ થઈ શકે. મેથડમાં નામી ગુરુદેવ આ સબ્જેક્ટ રિલેટેડ હજી બીજા ડાઉટ્સ છે ને અમને આગળના પણ ઘણા બધા ડાઉટ્સ છે. Yes. તો પહેલા આના કાંક્ષા પહેલા clear. Yes. ગુરુદેવ આપે જેમ ફરમાવ્યું કે મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં સંશ થવો તે કાંક્ષા છે. Yes. તો ગુરુદેવ કાંક્ષા તે મિથ્યાત્વી હોય, જે પ્યોર મિથ્યાત્વી છે એને કાંક્ષા વધારે લાગે કે જે સંકિત, જેને સંકિતનો ઉદય છે અથવા જે સંકિત મોહનીયનો ઉદય ચાલે છે એમાં સંકિત મોહનીનો ઉદય છે તેને વધારે તો થાય. જે મિથ્યાત્વી જ છે પૂર્ણ એને અનાદિ મિથ્યાત્વી છે ને કાંક્ષા મોહની નથી હોતું. અનાદિ મિથ્યાત્વીને કોઈ કાંક્ષા મોહની નથી હોતું, કેમ કે એને કોઈ શંકા જ નથી ચાહતી. એને કોન્સ્ટન્ટ મિથ્યાત્વનો જ્યાં જ શ્રદ્ધા બને. હોય ત્યાં શંકા હોય, જ્યાં શ્રદ્ધા ન હોય ત્યાં શંકા શું હોય? બરોબર ને? આ સંકિતના દૂષણ છે કે મિથ્યાત્વના દૂષણ છે? જી અન્ડરસ્ટેન્ડ? આ સંકિતના દૂષણ છે કે મિથ્યાત્વના? સંકેત સંકિતના દૂષણ છે. આ આખા અહીંયા વિવેચનમાં એવું ક્યાંય મેન્શન નથી કરવામાં આવ્યું કે હા. આ સંકિતના આગળ આવે અતિચારો છે, છે. આગળ આવે છે આની અંદરમાં કે તેને કારણે શંકા કંખા વિતિગિચ્છા જાગે છે. એવું જો આવી ગયો. તેહિમ તેહિમ કારણેહિમ સંકિયા કંખિયા વિતિગિચ્છયા ભેદ સમાવન્ના કલુ સમાવન્ના એવમ કલુ જેવા કંખા મોણજમ કમમ વેદંતી. પાંચમું સૂત્ર. ગુરુદેવ મારો આવી ગયો ને? પ્રશ્ન એવો છે તેહિમ તેહિમ કારણેહિમ કંક્ષા મોહની કર્મને કારણે જીવ શેનું વેદન કરે છે? કહન્નમ બનતી જીવા કંખા મોહનિચમ કમમ વેદંતી. ગોઈમાં તેહિમ તેહિમ કારણેહિમ સંકિયા કંખિયા વિતિગિચ્છયા ભેદ સમાવન્ના કલુ સમાવન્ના એવમ ખલુ જીવા કંખા મોહનિચમ કમમ વેદંતી. જી તો આ બધી જ સ્થિતિ છે, આ બધી સ્થિતિ સંકિત મોહની કર્મની જ હોય છે. જી પણ સંકિત મોહની કર્મ જેવું કાંઈ છે જ નહીં. સંકિત મોહની કર્મ તો મિથ્યાત્વ મોહનીનો જ એક પાર્ટ છે. એટલે કહેવાય છે શું? તો કે મિથ્યાત્વ મોહની કર્મના કારણે જેટલા પણ સંસ એટલે શંકા કંખા વિતિગિચ્છા પર પાસન પ્રશંસા પર પાસન સંથો આવા પ્રકારના જેટલા પણ ભાવો જન્મે છે તે તમામને શું કહેવાય છે? તો એને કાંક્ષા મોહની કર્મ કહેવાય છે. એટલે તમારું સૂત્ર હતું કે આગળ ક્યાંય એવું નથી. ના ગુરુદેવ મારો પ્રશ્ન એવો હતો કે આમાં ક્યાંય પણ મૂળ ગાથામાં પણ સંકિતને સંકિત મોહની કર્મ છે ને આખા શાસ્ત્રમાં ક્યાંય નહીં આવે. તો ગુરુદેવ કોઈ એક વ્યક્તિ જ્યારે આગમનું વાંચન કરતી હોય Yes. તો આટલો એક પાઠ વાંચીને એ હા. કેવી રીતે કન્ક્લુડ Yes, કરી yes. શકે કે તો કે આ ભગવતી સૂત્રના વાંચન માટે હંમેશાના માટે ગુરુની આજ્ઞા હોય. અને ગુરુને ખબર હોવી જ જોઈએ કે આનું લેવલ કેજી પાસ થઈ ગઈ છે, 5th પાસ થઈ ગઈ છે, 8th પાસ થઈ ગયું છે, 9th પાસ થઈ ગયું છે, SSC પાસ થઈ ગઈ છે, 12th પાસ થઈ ગયું છે, કોલેજનું ફર્સ્ટ યર પાસ થઈ ગયું છે, સેકન્ડ યરમાં આવે છે, અને સેકન્ડ યર વાળાને આપો ભગવતી સૂત્ર. જી ગુરુદેવ એટલે ક્યારેય પણ સામાન્ય વ્યક્તિએ ભગવતી સૂત્ર વાંચવાનું જ નથી અને વાંચવાની આજ્ઞા જ નથી. તો અત્યારે મારી પાસે કોઈ પણ આગમ વાંચવા માટે કહેશે એટલે શું કહીશ એમને? ઉપાસક દશાંગ સૂત્ર વાંચો બસ. તો શ્રાવકોનો અધિકાર માત્ર શ્રાવકો જ વાંચવાનો છે. ભગવતી સૂત્ર વાંચવા માટે તો તમારે શું કરવું પડશે? તો કે આટલી પાત્રતા તમે કેળવો પછી જ તમને એ વાંચવાની આજ્ઞા છે.
પછી વાંચવાનું એટલે જેની કોલેજનું ફર્સ્ટ યર આવી ગયા છે ને એ પણ પાસ થઈ ગયું છે, એનો મિનિંગ છે કે હવે એને સંકિત મોહની, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, એને કર્મ પ્રકૃતિ, એને ચારિત્ર મોહની, એને દર્શન મોહની, આ બધું એને ખબર છે. જી ગુરુદેવ. હા, એ જેને ખબર છે એ વાંચશે કે કાંક્ષા મોહની એટલે શું. એની માટે એને ક્લિયર છે કે આ જે શબ્દ જે છે શંકા કંકા વિતિકિચ્છા જે છે તે સંકિતના દૂષણ છે. એનો મિનિંગ કે તેના સંકિતને મોહની કર્મ ગ્રસિત થઈ ગયેલું છે. તો સંકિતને મોહની કર્મ દ્વારા જે ગ્રસિત કરવામાં આવે તેવા કર્મને શું કહેવાય છે? તો તેવા કર્મને સંકિત મોહની કર્મ કહેવાય છે. જી ગુરુદેવ. અન્ડરસ્ટેન્ડ? એકદમ જી, ક્લિયર? જી. યસ. ગુરુદેવ, આમાં જ હજી આગળ પ્રશ્ન છે કે ગુરુદેવ કોઈ એક એટલા જીવ માટે તેને ઉપલક્ષણથી કહેવાય કે આમ છે એટલે આમ જ છે. કોઈ કીધું કે ગિરનારમાં ઠંડક વધારે છે, ત્યાં હિલ સ્ટેશન છે એટલે ઠંડી વધારે હોય. ઉપલક્ષણ છે. જી રાઈટ? યસ. ગુરુદેવ, તો જે કાંક્ષા મોહનીય છે, અગર સમકિતિ શમિક સમકિતિ છે અને એક શાયિક સમકિતિ છે, તો શાયિક સમકિતિને ક્યારે પણ કાંક્ષા મોહનીયનો દોષ નેવર લાગી એન્ડ શકે? નેવર, નેવર એન્ડ નેવર શાયિક સંકિતિની ક્યારે પણ કાંક્ષા મોહની કર્મનો દોષ ન જ લાગે. કેમ કે ક્ષયિક સંકિતિની વ્યાખ્યા જ છે કે મિથ્યાત્વ જેનું ઝીરો. મિથ્યાત્વ સંપૂર્ણપણે ક્ષય થઈ ગયું છે તેનું નામ છે ક્ષયિક સંકિત. જી તો મિથ્યાત્વને કારણે લાગતા કોઈ પણ દોષો એને લાગવાની 3 કાળમાં શક્યતા નથી. ગુરુદેવ, એક આમાં પ્રશ્ન એ આવે છે, એક હોય છે મિથ્યાત્વના કારણે લાગતો દોષ સમકિતમાં, અને એક સમકિતનું પાલન કરે છે અને એમાં એને મિથ્યાત્વનો દોષ નથી લાગતો, પણ એનાથી બીજી બધી સંકિતમાં જ્યાં સુધી મિથ્યાત્વ ન ભળે ને ત્યાં સુધી શંકા કંકા વિતિકિચ્છા પર પાસન પ્રશંસા પર પાસન સંતવ જેવી કોઈ ભાવનાઓ જ ના આવે એનામાં. તો ગુરુદેવ, સમકિતના અતિચારો શું હોય? સંકિતના અતિચાર જ હું બોલું છું ને. શંકા કંકા વિતિકિચ્છા પર પાસન પ્રશંસા પર પાસન સંતવ પ્રતિક હું રોજ બોલું છું. હા જી. તો ગુરુદેવ, અમને લોકોને ડાઉટ એ છે કે એ અતિચાર છે, એને અતિચારની જ વ્યાખ્યા એ છે, અતિચાર શબ્દની વ્યાખ્યા એ છે કે શુદ્ધ આચારમાં અશુદ્ધ આચારનું ભળી જવું. તમને કોઈ પૂછે અતિચાર એટલે શું, તો કે શુદ્ધ આચારમાં અશુદ્ધ આચારનું ભળી જવું તેનું નામ અતિચાર છે. અશુદ્ધ આચારને ક્યારે અતિચાર નથી કહેવાતું. અશુદ્ધ આચારને પૂર્ણપણે શુદ્ધ મિથ્યાત્વ કહેવાય છે અથવા પાપ જ કહેવાય છે, એને ક્યારે અતિચાર નથી કહેવાતું. શુદ્ધ આચારમાં અશુદ્ધ આચારનું બળી જવું તેનું નામ છે અતિચાર. એના કેટલા સ્ટેપ છે? તો કે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. તો ગુરુદેવ, તો કે જ્યારે જ્યારે સંકિતિ કોઈ મિથ્યાત્વનું કામ કરે છે તો તે અનાચાર છે. મિથ્યાત્વી જ્યારે મિથ્યાત્વનું કામ કરે છે તો કે તે નથી અતિક્રમ, નથી વ્યતિક્રમ, નથી અનાચાર, નથી અતિચાર. કેમ? તો મિથ્યાત્વી છે. જી અને સિમ્પલ સમજવું હોય તો જેના લગ્ન નથી થયા એ તો કુંવારો જ છે. જેના લગ્ન થયા છે અને છતાં પણ જો તે કંઈ ને કોઈ જાતનું કંઈ રોંગ કરે છે તો એને શું કહેવાશે? કુંવારાને ક્યારે વ્યભિચાર શબ્દ નહીં આવે. જેના લગ્ન થયા છે ને એના માટે વ્યભિચાર શબ્દ આવશે. કેમ કે તે એની એક લિમિટેશન્સ નક્કી છે. એ લિમિટેશન્સની હવે બહાર નીકળી ગયો. એટલે સંકિતિના બધા લિમિટેશન્સ છે. મિથ્યાત્વી તો પોતે જ એને કોઈ લિમિટેશન્સ છે જ નહીં. જેનો આચાર છે એની માટે વ્યભિચાર છે, જેનો આચાર જ નથી એની માટે શું વ્યભિચાર છે? જી ગુરુદેવ. રાઈટ? એના જેવું છે. ગુરુદેવ, કાંક્ષા મોહનીયના કારણે જીવ, અગર સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈ 4th ગુણસ્થાન જીવ છે, તે જીવ શું હંમેશા પતન થાય અને પહેલા ગુણસ્થાનકમાં આવી જાય કે એને ખાલી કાંક્ષા મોહની કર્મને કારણે તે જીવનું પતન થઈને પેલા ગુણસ્થાનકમાં આવવાની શક્યતા છે. જો તે અંતર મુહૂર્તમાં સાવધાન ન થાય તો, જેમ કે કોઈ વ્યક્તિ ટોપ ઉપર છે, રાઈટ, અને ટોપ ઉપર જઈ રહ્યો છે, એનો પગ લપસી ગયો તો એ ઉપર કહેવાશે કે લપસી ગયેલો કહેવાશે? લપસી ગયેલો કહેવાશે. પણ જે લપસે છે ને ત્યાં જઈને કંઈક ડાળી પકડાઈ જાય પાછી, એટલે એકદમ સહારો મળી જાય છે અને પાછો ઉપર વયો જાય છે, તો એને નીચે કહેવાશે, ઉપર કહેવાશે કે લપસેલો કહેવાશે? શું કહેવાશે? નહીં ઉપર કહેવાય, નહીં નીચે કહેવાય, પણ લપસી ગયેલો કહેવાશે. બરાબર. પણ શું પૂર્ણ લપસી ગયેલો કહેવાશે? નહીં કહેવાય. તો શું કહેવાશે? લપસતો તો પણ એકદમ સાવધાન થઈ ગયો. તો
તો કે એવું એને કેટલી સેકન્ડ મળે? અંતઃ તો કે એ જે સાવધાન થવા માટે સેકન્ડ કેટલી મળે? તો કે આમ જેને કહેવાય ને ગણતરીની સેકન્ડ મળે. જો સાવધાન થઈ ગયો 1 કે 2 સેકન્ડમાં પકડાઈ ગયું કંઈક થઈ ગયું, પણ જો ચોથી કે પાંચમી સેકન્ડ ગઈ તો હવે પોતાની પર કંટ્રોલ કરી શકે કે હવે કંટ્રોલ જ ન કરી શકે? તો પહેલી 4 સેકન્ડ કે પહેલી 3 સેકન્ડ એને કંટ્રોલ કરી શકે. એવી રીતે સંકેતી વ્યક્તિ જ્યારે મિથ્યાત્વ તરફ જતો હોય ત્યારે પહેલી માનો કે થોડાક સમય એને સુધારવા માટે ન મળે. એમાં જો એને તસ્મિચ્છામિ દુક્કડમ કરી લીધું, અથવા પહેલા એ સમયને પ્રાયશ્ચિત કરી લીધું, અથવા એ સમયને જો પણ પહેલો સમય તો એનો લપસવાનો જ છે, એટલે નવા કર્મબંધ તો થવાના જ છે. બીજો સમય પણ લપસવાનો જ છે, એટલે કર્મબંધ થવાના જ છે. પણ એની વચ્ચે અટકી ગયો છે તો કે 400 સમય પસાર થયા ત્યારથી અટકી ગયો, 800 સમય પસાર થયા ત્યાંથી અટકી ગયો, 2000 સમય પસાર થયા ત્યાંથી અટકી ગયો, અથવા અંતર્મૂર્ત એટલે જેને કે અસંખ્ય સમયમાંથી બનતું અંતર્મૂર્ત એટલા સમયમાં સાવધાન થઈ ગયો. એના કરતાં વધારે સમય થઈ ગયો તો હવે કંટ્રોલ નથી કરી શકતા, હવે એ મિથ્યાત્વ તરફ વયો ગયો પૂર્ણપણે. ગુરુદેવ, ફોર એક્ઝામ્પલ જેમ આપણે કીધું કે આપણે ગિરનારની સામે અગર અહીંયા આપણે જોઈએ છે ગિરનાર, અને મને એમ થાય છે વાવ કેટલું સારું ગિરનાર છે. તો તમારો રાગ મોહની છે, તો તમારો મિથ્યાત્વ મોહની નથી. બરાબર. પણ જો તમને એની અંદરમાં ભગવાને કીધું તું કે અહીંયાથી નેમનાથ કેવી રીતે મોક્ષમાં ગયા હશે? શંકા, સંસ, કંખા, સંસ, વિતિકિચ્છા, સંસ, પાશંસા, સંસ. હવે એ જે મોમેન્ટ ઉપર મને આવો પ્રશ્ન કે શંકા મારા જેનામાં 5 ઉપલક્ષણ હોય તે જ કાંક્ષા મોહની છે. જેનામાં 5 ઉપલક્ષણ ન હોય તે કાંક્ષા મોહની નથી. એટલે કોઈ પણ એક 5માંથી કોઈ પણ એક આવે એટલે 5 આવી ગયું કહેવાય. બરાબર. 5 ઉપલક્ષણથી વિભૂષિત છે તેને કાંક્ષા મોહની કહેવાય છે. ગુરુદેવ, અગર આજ એક્ઝામ્પલને 5 જોડાનો હાર જેણે પહેર્યો છે, જોડાનો હાર એટલે 5 ચપ્પલનો હાર જેણે પહેર્યો છે, પછી એક પહેરે તો ચપ્પલનો હાર જ કહેવાય, અને 5 ચપ્પલ પહેરે તો ચપ્પલનો હાર જ કહેવાય. એના જેવું તમે એકદમ પોતાની અંદરમાં આ શબ્દને સેટ કરી નાખો, તમને 25 વર્ષ પછી યાદ રહેશે આ લાઈન કે ચપ્પલનો હાર જેવું કાંક્ષા મોહની હોય છે, અને ફૂલોના હાર જેવું સંકિત હોય છે. બંને હાર જ છે, બંનેથી વિભૂષિત જ થાય છે, પણ એક અશુભ વિભૂષિત કહેવાય છે અને એક શુભ વિભૂષિત કહેવાય છે. તો વાંધો નથી. ગુરુદેવ, જે સમય મારા અંદરમાં જે ક્ષણે મારા અંદરમાં એ શંકા ઉત્પન્ન થઈ, ડાઉટ ઉત્પન્ન થયો, અને એના વિધિન ફ્યુ સેકન્ડ્સ હું પ્રાયશ્ચિત નથી કરી રહી, એટલે મારા પણ તમારો ડાઉટ છે ને સબસાઇડ થઈ ગયો છે, એ સબસાઇડ થઈ ગયો ને હું બીજા ટોપિક ઉપર વહી ગઈ, તો પણ કોઈ વાંધો નથી. તો એ મારું મિથ્યાત્વનું કારણ બનશે. એટલે જેટલા સમય માટે હતા ને એટલા સમય મિથ્યાનું કારણ બની ગયું. મિથ્યાત્વનું કારણ બન્યું કે હું મિથ્યાત્વી બની ગઈ? મિથ્યાત્વનું કારણ બની ગયું. જો ઉપર છો નીચે છો, એક સંકિત છે મિથ્યાત્વ છે, આ વચમાં મળું શું છે તો કે નથી સંકિત નથી મિથ્યાત્વી. મિથ્યાત્વ અભિમુખ. એક પગ ઉપર છે ને એક પગ નીચે છે. લપસવાળાનો એક પગ ઉપર છે ને એક પગ નીચે છે. બે પગ જેવા નીચે ગયા તો લપસી જ ગયો, હવે ઉપર આવવાની શક્યતા જ નથી. બરાબર. પણ હજી એક પગ સંકેતમાં જ છે, એક પગ ડાઉન થયો છે હજી, તો કે તે શાશ્વદાન પણ નથી હજી. તો શાશ્વદાન તો એ જ છે કે એના બે પગ આવી ગયા છે હવે રસ્તામાં જ છે. બરાબર. એ શાશ્વદાન પણ નથી, છે સંકિત જ. એટલે એને શું કહેવાય છે? ચલ મલ અગાઢ નામનો દોષ. ચલ એટલે સંકિતથી ચલિત થવું, મલ એટલે મિથ્યાત્વથી દૂષિત થવું, અગાઢ એટલે એનાથી ઘેરાઈ જવું. બરાબર. ગુરુદેવ, જેમ ઉત્તર ગુણ અને મૂળ ગુણ હોય 5 મહાવ્રતના, તો આ ઉત્તર ગુણ છે. આ અવસ્થા ઉત્તર ગુણની અવસ્થા છે. ઓકે. આ અવસ્થા ઉત્તર ગુણની અવસ્થા છે. પણ જો એ અવસ્થામાં રહી પછી તે મૂળ ગુણ બની જાય. ઓકે. હંમેશા યાદ રાખવાનું, ક્યારેય મૂળ ગુણ ડાયરેક્ટ ખંડિત ન થાય, પેલા ઉત્તર ગુણમાં જાય ને પછી જ ખંડિત થાય. ગુરુદેવ, એક પાસ્ટમાં જે બન્યું છે એના ઉપરથી એક પ્રશ્ન છે. ગુરુદેવ, એક દિવસ અમે 3 માણસોથી જે ડિસ્કસ કરી રહ્યા હતા કે ગિરનાર અને દ્વારકા
તો નેમનાથ ભગવાન અહીંયા આવ્યા, ગિરનારમાં આવ્યા, તો અમે લોકોએ બહુ બધા કેલ્ક્યુલેશન્સ કર્યા. તે સમયની હાઇટ શું હતી, તે સમયનું કાલ પ્રમાણ શું હતું, અને કેટલો સમય લાગ્યો હશે કે ભગવાન દ્વારકાથી સીધા અહીંયા આવીને સમોસરણની રચના થઈ ગઈ ને એ બધું. પણ લાસ્ટમાં અમને કોઈ કન્ક્લુઝન ન નીકળ્યું. એનું કન્ક્લુઝન હું તમને આપું છું કે થોડાક વર્ષો પહેલાં કોઈ પણ પ્રકારનો ધરતીકંપ આદિ થયો હશે કે જેને કારણે પૃથ્વીની બધી પ્લેટો જે છે એ હલી ચલી ગઈ હશે. એટલે એવું કહેવાતું હતું કે દ્વારમતી એટલે કે દ્વારકાના દ્વારે ગિરનાર હતો. એટલે કે જ્યાં દ્વારકા નગરી પૂરી થતી હતી ત્યાં ગિરનાર શરૂ થતો હતો. તો આજની તારીખમાં પણ એવું જ છે, થોડોક જ ખાલી ડિસ્ટન્સ વધી ગયું છે. ગિરનારની આમ તમે જુઓ ને તો હજી પણ ક્યાં ને ક્યાંય સુધી છેક ડુંગર 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 ક્યાં ને ક્યાંય સુધી છે, અને આ બાજુ દ્વારકા સાવ નજીકમાં આવી જાય છે. પણ એકદમ અત્યારે એટલું એકદમ ક્લોઝ નથી. જ્યારે એ સમય કેવો હતો, ઇતિહાસકારો કહે છે કે દ્વારકાના દ્વારે ગિરનાર હતો. એટલે તમારા બધા જ પ્રશ્નોનું આ એક જ લાઈનથી સમાધાન થઈ જશે. દ્વારકાના દ્વારે ગિરનાર હતો. એટલે બારવઈ નગરી નામ શું હતું? બારવઈ. 12 જેના દ્વાર હતા, 12 જેના દ્વાર હતા એનું નામ બારવઈ. દ્વારકા 12 જેના દ્વાર હતા તેનું નામ દ્વારકા. તેમાંના એક દ્વારે એનો દ્વાર જ્યાં દ્વારકાનો પ્રવેશ દ્વાર હતો અને ત્યાંથી ગિરનારનો પ્રારંભ દ્વાર હતો. પણ શું થયું હશે? જે કાંઈ ધરતીકંપ આ તે કંઈક પણ થયું હશે, જે કંઈ એને કારણે આખી પ્લેટો શું થઈ ગઈ છે? બદલાઈ ગઈ છે. આખું ભૂગોળ ખગોળ આખું શું થઈ ગયું હોય? ચેન્જ થઈ ગયું. જેમ અત્યારે પણ કહે છે કે થોડા વર્ષો પછી શું થઈ જશે કે ઓમાન ને બધું જે છે ઇન્ડિયા સાથે કનેક્ટ થઈ જશે. એટલે એ સમયની જે દ્વારકા જે હતી, આજના ન્યૂઝપેપરમાં છે કે એ સમય દ્વારકા અત્યારે મળી જ પાછી. એટલે એનું સંશોધન બધું મળ્યું છે એમ કરીને. તમે સત્સંગ કર્યું તો ગુરુદેવ આ લગભગ અમે લોકો 2 વર્ષ પહેલા આ એટલે એ સબ્જેક્ટ સમયે તમને કઈ ડાઉટ થયો આવું કેમ છે કે આવું કેમ છે અમને આવું કેમ પછી છે? એક તો ડાઉટ બે પ્રકારના હોય. એક જિજ્ઞાસાજન્ય ડાઉટ હોય, જેને કહેવાય જ્ઞાનાવણી કર્મના ક્ષોભથી જાગતો ડાઉટ હોય. અને એક છે મોહની કર્મના ઓલાથી. ભગવાને આમ કીધું છે પણ આવું તો આમ એકચ્યુઅલમાં તો આવું કંઈ દેખાતું નથી. ભગવાને કીધું છે ને એકચ્યુઅલ દેખાતું નથી. મોહની કર્મનો ડાઉટ છે. આપણે પ્લાનિંગ કરીએ છીએ પણ કોઈ આપણે સમજાતું નથી કેમ આમ છે, પણ કંઈક રહસ્ય હોવું જોઈએ આમાં. તેમાં શ્રદ્ધા સાથે જિજ્ઞાસા છે, અને જિજ્ઞાસાપૂર્વકનું શંકા છે. બરોબર? જિજ્ઞાસાપૂર્વકની શંકા છે. જેમ કે હું તમને એમ કહું કે આમાં કોનો ઓલો હશે? મારો હશે કે તપ સમ્રાટનું હશે? તો આમાં તમને જે કંઈ ઓલું થઈ રહ્યું છે, ના આવું તો તપ સમ્રાટનું પણ હતું ને આવું તો આ જે શંકા જે થઈ રહી તમને, એ જ્ઞાનાવણીની શંકા છે કે મોહનીની શંકા છે? આ જ્ઞાનાવણીની શંકા છે. બરોબર? રાઈટ. તો જ્ઞાનાવણીની શંકા એ છે જેમાં આપણી અંદરમાંથી ક્યુરોસિટી જાગે છે. તો ક્યુરોસિટી એન્ડ ડાઉટ, આ બે વર્ડમાં શું છે? ફરક છે. આ હશે કે આમ નહીં આમ, ના આમ હોવું જોઈએ, ના આમ હશે તો આમ લાગે છે પણ આમ નહીં હોય તો, અને આ આમ છે. એ બધી ક્યુરોસિટી છે, કુતૂહલતા છે, જિજ્ઞાસા છે. સત્યને જાણવાની જિજ્ઞાસા છે. સત્યને જાણવાની જે જિજ્ઞાસા છે તે જ્ઞાનાવણી કર્મના કારણે છે. બરોબર? પણ સત્ય છે કે અસત્ય એવું જેની અંદરમાં ડાઉટ છે, આ સત્ય છે કે આ સત્ય છે, તો જેની અંદરમાં મોહની કર્મ ભળે છે તેવી શંકા, અને જેમાં જ્ઞાનાવણી કર્મ ભળે છે તેવી શંકા, આ બંને શંકામાં શું છે? ફરક છે. તો તમે ત્યારે વિચાર કરો કે તમે 3 મહાશય ત્યારે જ્ઞાનાવણી કર્મવાળી શંકામાં હતા કે મોહની કર્મવાળી શંકામાં હતા? ચેક યોર સેલ્ફ. મોસ્ટલી જ્ઞાનાવરણીય ના ના, હશે. તો તમે વધારે મિચ્છામી દુક્કડની જરૂર નથી. જી. પણ જો તમે મોહની કર્મવાળામાં હતા તો તમારે અત્યારે એક જ મિચ્છામી દુક્કડ કરવાની જરૂર છે. મને સમજાય કે ન સમજાય, તમે એવું સત્યમ નિસંકમ જમ જીણે હિમ પવૈયમ.
કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં જે કંઈ દેખાયું છે તે મને સમજાય કે ન સમજાય, મને કોઈ શંકા નથી. તમે સત્યમ નિસંકમ જમ જીણે હિમ પવેયમ. રાઈટ? યસ. ગુરુદેવ, તો આમાં પ્રશ્ન એ છે કે અગર સપોઝ અમે એ સમયે કંટાળાથી અગર અમે આગમને મૂકી દીધું હા, હોત તો કે કાંઈ કંટાળાથી મૂકી દેવું, સમજાતું નથી, કંટાળાથી મૂકી દેવું તે તો એ પણ અરતિ કાંક્ષા. મોહની છે. કાંક્ષા મોહની નથી, તે અરતિ મોહની છે. ઓકે. તમારી અંદરમાં તમારી વ્યાખ્યાઓને મસ્ત ક્લિયર કરી નાખો. શંકા કંકા વિતિક ઈચ્છા પર પાસન પ્રશંસા જ્યાં પણ જન્મે છે તે બધું કાંક્ષા મોહની કર્મ છે. જી વ્યાખ્યા ક્લિયર, વે ક્લિયર. જી. વ્યાખ્યા અધૂરી, વે ડિફિકલ્ટ. ગુરુદેવ, આપે હમણાં ફરમાવ્યું કે કોઈ એક આ પાંચમાંથી કોઈ એક પણ ઉત્પન્ન થાય તો ક્યાંક ને ક્યાંક એ બીજા ચારનું કારણ બને છે. બને ને બને જ. પણ અગર ગુરુદેવ કોઈ એક સબ્જેક્ટ છે, મને એમાં પરપાસન પ્રશંસા અને પરપાસન સંથવો નથી થઈ અત્યારે રહ્યો. નથી, અત્યારે નથી. ઓકે. પછી તો તમારું તમે મિથ્યાત્વમાં ચાલ્યા જશો ને. એક છે તે મિથ્યાત્વનું કારણ છે. કારણથી કાર્ય જન્મે છે અને એક કાર્ય અનેક કાર્યોનું કારણ બને છે. જી ગુરુદેવ. અન્ડરસ્ટેન્ડ? તમારી દરેક વ્યાખ્યાઓ ક્લિયર હોવી જોઈએ. કારણથી કાર્ય બને છે, કાર્ય અનેક કાર્યનું કારણ બને છે. આને શું કહેવાય? નીતિ સૂત્ર. કારણથી કાર્ય બને છે, એક કાર્ય અનેક કાર્યનું કારણ બને છે. આમ નીતિ સૂત્ર કહે છે. એટલે જાગેલી શંકા એ તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ડૂબાડે છે. શ્રદ્ધા ડૂબે છે એને મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યા એટલે કે ખોટું તત્વ, મિથ્યાત્વ. સાચું તત્વ સમ્યક્ત્વ. તો તમે સમ્યક્ત્વમાં હતા અને કઈ તરફ ગયા? તો ખોટા તત્વ તરફ ગયા. તેને કહેવાય છે મિથ્યાત્વ. હવે મિથ્યાત્વ શું બની ગયું? તમારું કાર્ય બન્યું કે કારણ બન્યું? તો કે પેલા કાર્ય બન્યું. કારણ શું હતું? શંકા. તો શંકા કારણ છે, મિથ્યાત્વ કાર્ય છે. હવે મિથ્યાત્વનું કાર્ય બીજા અનેક પ્રકારના ડાઉટ કે બીજા અનેક પ્રકારના અવગુણોનું કારણ છે. તો હા છે. તો કાર્ય બની ગયું કારણ અને કારણ બની ગયું કાર્ય. અન્ડરસ્ટેન્ડ? એકદમ ક્લિયર? યસ. જી. મધર વંદામી ગુરુદેવ. ગુરુદેવ, આ જ સબ્જેક્ટનો જે 4th અને 5th ભેદ છે એ અમને નથી સમજાઈ રહ્યો. જેમ કે ગુરુદેવ, પેજ નંબર 89, ભેદ સમાપન્નતા અને કલુષ સમાપન્નતા. હા, યસ, એકદમ ક્લિયર શબ્દ છે. જ્યારે પણ વ્યક્તિ સંકિતમાંથી મિથ્યાત્વ તરફ જાય છે તો તેનું સંકિત સાથે છૂટાછેડા થશે કે નહીં થાય? છૂટાછેડા શબ્દને આગમમાં શું કહેવાશે? ભેદ. બરાબર. એટલે એની સાથે શું થઈ ગયો? સંબંધ રહ્યો કે ભેદ પડ્યો? ભેદ પડ્યો. ભેદ સમાવનના એટલે હવે શું થઈ? ભેદ તરફ ગયો. જેમ કે એક્ઝામ્પલ તરીકે ભગવાન મહાવીરના શિષ્ય હતા જમાલી. જમાલીના ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા હતી, પૂરી ભક્તિ સાથે દીક્ષા લીધી. પણ જેમ જેમ ભગવાનને સાંભળતા ગયા એમ કેટલાક સિદ્ધાંતોમાં એની બુદ્ધિએ કામ કર્યું કે ના, આ કે છે આમ છે કે આમ છે. તો ઘણાનું એને સમાધાન મળ્યું કે ના, ભગવાન કે છે સાચું છે. પણ એક જગ્યા ઉપર એને સમાધાન ન મળ્યું. ચલ માણે ચલી. તો આવું તો કેમ હોઈ શકે? સૌથી પહેલા તો કે ના, લાગતું નથી. પેલો શબ્દ એને શું આવ્યો? લાગતું નથી. લાગતું નથી એટલે એનો મિનિંગ શું થયો? એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી એનો ભેદ પડી ગયો. તો એને શું કહેવાય? ભેદ સમાવન નહીં. ભેદ સમાવન થઈ ગયો એટલે ના, એ ભગવાને ભલે કીધું પણ મને આમ નથી લાગતું. પેલા આ લાગતું નથી એવું એક સામાન્યતા, અત્યારે ભેદ પડ્યો. પછી શિષ્ય કીધું આમ છે, નહીં, ખોટી વાત છે. એટલે કલહ સમાવનના એટલે તેનું સત્ય સાથે કલહ થઈ ગયો. એટલે એમણે શબ્દ શું આવ્યો? કલુષ સમાવનના એટલે એની માટે અંદરમાં શું જાગી ગયું? એને સંકિત પ્રત્યે, સત્ય પ્રત્યે, જ્ઞાન પ્રત્યે જે હતું તથ્ય પ્રત્યે અંદરમાંથી ક્લેશ થઈ ગયું. આવું ન હોય. હું આઈ ડોન્ટ એક્સેપ્ટ. એ ન કે ભાઈ ના, હું આ એક્સેપ્ટ નહીં કરું. બરાબર. આ ખોટું જ છે. તેને શું કહેવાય? ક્લેશ. એનામાં શું વ્યાપ્ત થઈ ગયો?
ક્લેશ. તો પહેલા ભેદ થયો અને પછી શું થયો? ક્લેશ થયો. અસ્વીકારમાં પોતાના માનેલા સત્યનો આગ્રહ આવી જાય એનું નામ ક્લેશ. સમજાણું? પોતાના માનેલા સત્યનો આગ્રહ આવે એટલે શું થઈ ગયું? સંભાવ રહ્યો, સરળ ભાવ રહ્યો, સદભાવ રહ્યો કે ક્લેશ ભાવ થયો? ક્લેશ ભાવ થયો. આઈ ડોન્ટ એક્સેપ્ટ. અને તરફ શું થઈ ગયું? એવો મિનિંગ થઈ શકે કલુષ એટલે આમ બગડેલું કે બગડી ગયું એમ? ના, કલુષના શબ્દની વ્યાખ્યા જ આ છે કે તેની અંદરમાં તે સંકિત પ્રત્યેનો, તે સત્ય પ્રત્યેનો દુરાગ્રહ આવી ગયો. કેમ કે જો તે નોર્મલ ક્રોધ હોત તો તે પછી ક્રોધ મોહની ઉદય હોત. નોર્મલ દ્વેષ હોત તો દ્વેષ મોહની કર્મ હોત. અહીંયા જે ક્લેશ સમાવનના છે, અહીંયા આની માટેનો ક્લેશ છે. એવમ ખલુ જીવા કંખા મોહની જેમ કમમ વેદનતી, તેને કારણે તે કંખા મોહની નામના કર્મનું વેદન કરવા લાગ્યા છે. નેક્સ્ટ. ગુરુદેવ, તો જે નિર્ભાવ બનવાની પ્રોસેસ છે તેમાં સૌથી મેજર રોલ કાંક્ષા મોહનીયનો હશે એવું આપણે કહી શકીએ છીએ. સંકિતમાંથી મિથ્યાત્વ તરફ જવામાં સૌથી મોસ્ટ રોલ કાંક્ષા મોહનીનો જ હોય. જી. અને ગુરુદેવ, શરૂઆત કાંક્ષા મોહનીથી હોય અને પછી છેલ્લે સાસ્વાદનમાં જાય, સાસ્વાદનમાંથી ઝીરો થાય. બધા સાસ્વાદનમાં ન પણ જાય અને ડાયરેક્ટ સીધા વયા જાય. સમકીતિ ડાયરેક્ટ પણ મિથ્યાથી બની શકે અને સમકીતિ સાસ્વાદનમાં થઈ અને પણ મિથ્યાથી બની શકે. ગુરુદેવ, આપ જે કહો છો એમાં થોડુંક અમને કંઈક અલગ સમજાણું છે કે સાસ્વાદન તો ઉપશમ સંકેતથી આવે. આપણે એટલે હું તમને કહું છું કે સંકિતમાંથી મિથ્યાત્વ તરફ જવાની પ્રોસેસ બે પ્રકારની છે. એક, કાંક્ષા મોહની કર્મને કારણે તે સીધો જ સંકિતમાંથી શેમાં વયો જાય છે? મિથ્યાત્વમાં વયો જાય છે. એક તો કે તેના મિથ્યાત્વ મોહની ઉપશમ જે એનું હતું, જે ઉપશમ જે સંકિત જે હતું એમાંથી તે ડાઉન થઈ રહ્યો છે. ત્યારે પણ હજી એનામાં થોડુંક હજી સંકિતનો સ્વાદ રહ્યો છે અને પછી આમાં જાય છે. એક જ વાત છે. જી. યસ. એટલે ગુરુદેવ, જ્યારે ઉપશમ સંકેત હોય છે તો પહેલાં જીવને જ્યારે સાસ્વાદનમાં પરિવાહી થાય તો સૌથી પહેલાં અનંતાનુબંધીનો એનો ઉદય થતો હશે અને તમને પછી ક્રોધમાન માયા લોભનો ઉદય થાય અને પછી તેને બોલતે. પણ ત્યાં સુધી મિથ્યાત્વનો ઉદય નથી થયો હજી. પણ અનંત અવધિ ક્રોધમાન માયા લોભનો ઉદય થયો છે અને મિથ્યાત્વની સન્મુક્ત ગયો છે. સન્મુક્ત ગયો છે પણ મિથ્યાત્વ નથી બન્યો. અને મોઢું ફેરી લીધું છે સંકેતમાંથી મિથ્યાત્વ તરફ. જી. પછી મિથ્યાત્વ ગયો નથી પણ હવે એની દિશા જ છે. એટલે અને આ કેટલું છે ખબર છે? બહુ સેકન્ડનો લાખમો ભાગ છે. ખ્યાલ? એટલે એ છદ્મસ્તથી અગ્રાહ્ય છે. યસ. ગુરુદેવ, તો કાંક્ષા મોહનીય એ આપણા મહામોહનીયનો બંધનું કારણ બની શકે છે. કાંક્ષા મોહની મહામોહની કર્મનું કારણ પણ બની શકે છે. પણ બની શકે છે. પણ બની શકે છે. બને જ છે એવું આપણે ના કહી શકીએ. તમે સચ્ચા ગુરુદેવ. ગુરુદેવ, જે શંકા કંકા વિતિગિચ્છા પરપાસન પ્રશંસા અને અહીંયા ભેદ સમાપન્નતા અને કલુષ એક જ સમાપન્નતા, વસ્તુ છે. તો એને એક જ છે. ભેદ સમાપન્નતા અને આ એક જ વસ્તુ છે. પરપાસન સંતવો ક્યારે થાય? સંસાર એમાંથી થાય જેની પૂર્ણપણે શ્રદ્ધાનો તત્વ છે. કોઈ વાર્તાલાપ છે એની અહીંયા એ સંતવો નથી. સંતોનો વ્યાખ્યા એ છે કે તેની સાથે એનામાં મૈત્રીપૂર્ણ નજીકતા. એટલે એના માટેની રાઈટ ફિલિંગ્સ અને અહીંયા માટેની રોંગ ફિલિંગ્સ. અહીંયા માટે રોંગ નહીં પણ એના માટેની રાઈટ ફિલિંગ્સ. અહીંયા માટેની રોંગ નથી પણ ત્યાં માટેની રાઈટ છે. એ સંતવો છે. એ પ્રશંસા છે. એ પ્રશંસા છે. અને પછી એ જ કરવા જેવું છે એવું માનવા લાગે એ સંતવો છે. એટલે જેવું એ માનવા લાગે એટલે એનો નિયમ એક જ છે, રાગ જ્યાં જન્મે છે ત્યાં દ્વેષ જન્મે જ છે. એક પ્રત્યેનો રાગ છે એટલે બીજા પ્રત્યેનો દ્વેષ છે જ, હોય જ. કોઈ નોર્મલ લાઈફમાં
સપોઝ કોઈ પણ ગીત ગમી જાય કે કાંઈ પણ વસ્તુ આમ લાગે કે હા બહુ સારું છે એમ સાંભળવા લાગે, તે તો રતિ અરતિ ઈ મોહની કર્મ છે. તે એમાં રતિ અરતિ કાંક્ષા મોહની. મોહનીયનું ઇન્વોલ્વમેન્ટ ના. ક્યારથી સ્ટાર્ટ થાય એમ? કાંક્ષા મોહનીનું ઇન્વોલ્વમેન્ટ શંકા કંકા વિતિકિચ્છા પરપાસન પ્રશંસા પરપાસન સંતવાની તો 5 ભાવનાઓમાંથી થાય. તો હવે જે શંકા કંખા જે છે, હા. એ કંખામાં તો બીજાની કાંક્ષાની કાંક્ષા અંદરમાં વાળું કેવી કાંક્ષા છે તે? તો કે પોતાનું અયોગ્ય લાગે છે ને તેનું યોગ્ય લાગે છે, તેનું નામ કાંક્ષા છે. પોતાનું અયોગ્ય લાગે છે અને એનું યોગ્ય લાગે છે, તેનું નામ કાંક્ષા છે. પોતાનું યોગ્ય લાગે છે અને બીજું યોગ્ય લાગે છે તો તે રાગ છે, રતિ મોહની છે. પોતાને અયોગ્ય નથી માનતો હજી અને એનું સારું લાગે છે તો તે સારું લાગે છે તો રતિ છે એના પ્રત્યે. પોતાના અયોગ્યતામાં એની યોગ્યતા લાગે છે તો તે કાંક્ષા છે. છે. એટલે કંખા શબ્દની વ્યાખ્યા છે, એ તમે એકદમ ક્લિયર થઈ જવી જોઈએ. કંખા ક્યારે છે? કે જ્યારે પોતાના પ્રત્યેનો દુર્ભાવ છે ત્યારે અન્ય પ્રત્યેનો સદભાવ છે. પોતાના પ્રત્યેનો સદભાવ છે અને એના પ્રત્યે પણ સદભાવ છે તો તે કાંક્ષા નથી, તો તે ઈચ્છા છે, તો તે રાગ છે, તો તે મોહ છે અથવા તો લાગણી છે. એટલે રતિ અને કાંક્ષા આ બેને સમજી લેવાનું. કંખા ત્યારે જન્મે છે જ્યારે પોતાનાઓ પ્રત્યે શંકા જાગે છે અથવા પોતાના પ્રત્યે દુર્ભાવ છે તો પોતાના પ્રત્યે અભાવ છે અથવા પોતાના પ્રત્યે સદભાવ નથી રહેતો. હા, નેગેટિવ વગર કાંખા ક્યારે કામ ન કરે. અને ગુરુદેવ એવું આપણે કહી શકીએ કે હવે સપોઝ રાગ ભાવ થયો તો એ એક દ્વાર છે આ ચાલુ થવાનો. ના, એ પોસિબલ છે. એ તો 100% પોસિબલ છે. જી. ગુરુદેવ. એટલા માટે હંમેશાને માટે સ્વધર્મે સ્થિર અન્યના દર્શનમાં ક્યાંક ને ક્યાંક આપણને એવું બધું કરવાનું મન થાય અને મન થાય એમાંથી આપણે સ્વધર્મ ચૂકી જઈએ છીએ. આને તમારે એકદમ સંપૂર્ણપણે અંદરમાં આ લાઈનને સ્થિર રાખવાની. ડોન્ટ કમ્પેર. જ્યારે પણ અન્યનું જોવે ને ત્યારે તેનું પોતાના પ્રત્યેનો ડાઉન ભાવ આવે અને આવે જ. અને જેવું આવે એટલે તેની અંદરમાં કંખા જન્મી જાય. એટલા માટે કેસી અને ગૌતમના શિષ્યો જ્યારે એકબીજાને મળ્યા ત્યારે ગૌતમના શિષ્યને કે એ પણ જો પંચમાવૃતધારી કહેવાય છે ને આપણે પણ પંચમાવૃતધારી કહેવાય છે તો આવો ફરક કેમ છે? તેમને ખાલી ફરક માટેની જિજ્ઞાસા જાગી. એને એમ નથી કે ના આપણા કરતા આ લોકો રંગીન કપડાં પહેરે છે તો કેટલું સરસ, આ લોકો તો કેસી સ્વામીના શિષ્ય તો કેવા રંગીન કપડાં પહેરે છે તો બહુ સરસ કહેવાય હતા. તેને એવું નથી. એને માત્ર શું જાગ્યું? તો કે તેને માત્ર એક જિજ્ઞાસા જાગી કે આવું કેમ છે, કાંઈક રહસ્ય છે આમાં. આપણે ગુરુજીને પૂછી લઈએ કે આવું કેમ છે. એને એમ ન કીધું કે અરે આ તો બહુ સારું કહેવાય તો આપણે પણ એના જેવા થઈ જઈએ તો આપણે એના જેવું પહેરવું છે કે ન પહેરવું છે. આપણે પણ ગુરુદેવને કીધું આપણે તો ખોટું કરીએ છીએ, આપણે પણ મલ્ટી કલર કપડાં પહેરવા છે, આપણે ખાલી એકલા વ્હાઇટ એન્ડ વ્હાઇટ કેમ પહેરીએ છીએ? તો આથી નેગેટિવ જિજ્ઞાસા. અને ઓલામાં થઈ આવું પણ છે. ચોથાના જે જીવો છતાં તો 23માં તીર્થંકરના સાધુઓના આવા પણ છૂટ છે ને આપણને આ છૂટ છે. આમાં કાંઈક રહસ્ય લાગે છે. બરોબર? આમ કે છે તો આમાં કંઈક સંકેત લાગે છે, મને કાંઈ સમજાતું નથી, આપણે જાણવું પડશે. તો એની શ્રદ્ધા ટકેલી છે, એની શ્રદ્ધામાં કોઈ ફરક નથી પડ્યો. ઓલી શ્રદ્ધામાં ન તો હાડું આ તો ખોટું કહેવાય ને કે આપણે આમ પહેરવાનું એને આમ પહેરવાનું નહીં. આ તો એ કરે છે એ સાચું કહેવાય, આપણે ખોટું કરતા એવું લાગે છે. બરાબર? અથવા ખોટું છે. જેવું એને પોતાના પ્રત્યે, પોતાના ગુરુ પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે, પોતાના સાધનો પ્રત્યે અંશ માત્ર નેગેટિવ આવ્યું, અંશ માત્ર, એટલે કંખા થઈ ગઈ સીધી.
કંખા થઈ ગઈ એટલે કાંક્ષા મોહની થઈ ગઈ, કાંક્ષા મોહની થઈ ગઈ એટલે મિથ્યાત્વ મોહની થઈ જશે તરત જ. એટલા માટે ભગવાને શબ્દ વાપર્યો સે નૂણમ ભંતે તમેવ સત્યમ નિસંકમ જમ જીણીમ પવેયમ. મને સમજાય કે ના સમજાય, જેને સે ભગવાને જે કીધું એ સાચું છે. હંતા ગોયમાં એમ જ છે. સાધુની વ્યાખ્યા છે જે મળે તેમાં સંભાવી હોય તે સાધુ છે. મેળવવાની ઈચ્છા માત્ર જેનામાં જાગી તે સાધુ ન કહેવાય. મળે તેમાં સંતોષ તે નામ સાધુ છે. મેળવવાની ઈચ્છા માત્ર, કાંઈ પણ મેળવવાની ઈચ્છા માત્ર જાગે છે તો તે સંસારી છે. સંસારી મેળવે, સાધુ ક્યારે મેળવે નહીં. સાધુ જે મળે એમાં સંતોષી છે. આમ ભગવાન કહે છે સબહો. આજની વાચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માના ભાવને વિરુદ્ધ પ્રરૂપ ન થઈ હોય. હે અરિહંત પરમાત્મા, ભાવપૂર્વક તસ્સમિચ્છામિ. હે ગુરુદેવ, અનંત અનંત ઉપકાર છે આપનો. અમૂલ્ય બોધ વચન, શાસ્ત્ર વચન ફરમાવી આપ અમારા પર અનંત ઉપકાર કરી રહ્યા છો. હે ગુરુદેવ, કાંક્ષા મોહનીયના ભાવોને સમજી આજ સુધીમાં ક્યારેય પણ અમારાથી કાંક્ષા મોહનીયનું સેવન થયું હોય તો તેનો પશ્ચાતાપ કરીએ છીએ. અને હવે અમારું સંકેત એટલું વિશુદ્ધ બને, અમારી શ્રદ્ધા એટલી દ્રઢ થાય કે આ ભાવે કે કોઈ પણ ભાવે પ્રભુના જ્ઞાન પ્રત્યે ક્યારેય કોઈ શંકા ન થાય. આપના અનંત અનંત ઉપકારો પ્રત્યે ભાવથી અમે વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यम निशंकम वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि.